તરંગ 48મો. સ્વામિનારાયણ હરે. કર્તાય કર્તાયન્યથા કરતા સમર્થ શ્રી ઘનશ્યામ. વિષ્ણુ વિધિ વૈરાજ સરખા જપે નિત્ય જેનું નામા. બાળલીલા સાગરનું ગુણ કરી શકે વર્ણન. લાલાતણી અદ્ભુત લીલા ન જાણે પંચવદના. શંકા ન કરવી કોઈને પ્રભુ લીલામાં આજ. કર જોડી કરું કાલાવાલા સ્વીકાર જો શુભ કાજ. રસિક જન રસ પ્રિય મૂઢ ન સમજે મર્મ. ગ્રંથિ કરે ગુણી જન તો પ્રગટ ના ગુણ કર્મ. કોટિ અંડાધીશ શ્રી હરિ સ્વામી સહજાનંદ. કષ્ટહર્તા મોક્ષદાતા ઉદ્ધારણ સુખકંદ. શેષાદિ ગુણ ગાય જેના પામે નહીં તે પાર. ત્યારે બીજાનું શું ગજું છે સમજવાનું સાર. માટે પ્રફુલ્લ માન વડે સુણો બાળ ચરિત્ર. સાકરનું જ શ્રીફળ છે ત્યાગ ભાગ નથી મિત્ર. શ્રોતા સુણો એક ચિત્તે કરી બીજું ચરિત્ર કહું છું ફરી. એક સમયમાં ધર્મદેવ સ્નાન કરવા ગયા તત ખેવ. જન્મસ્થાનકમાં જે હકુપા તેના ઉપર બેઠાયનુપ. સ્નાન આચર્યું નિરમળ મન કર્યું પોતાનું તન મંજન. પછી પહેર્યાનું જે પટકુડા સુવાસીની લાવ્યા સાનુકૂળ. પછી સતી વિચારે તે ઠામા મારા સસરાનું ધર્મ નામ. સર્વલોક કરી મન ભાવે ધર્મ દેવ કહીને બોલાવે. પણ ધર્મને મુખ ચતુર હોય તેટલા હાથ જરૂર. વળી ચરણ તો કહે છે ચાર અષ્ટનેત્ર રૂડા હોય સાર. વૃષદેવનું તનું અનુપ એવું શાસ્ત્રમાં કે છે સ્વરૂપ. નથી દેખતી હું કોઈ દીના મુજ સ્વસુરનું એવું તાના. એવો સંકલ્પ કરે છે જ્યાં ધર્મદેવ વિશે મન માયા. વસ્ત્ર લઈને ત્યાંથી જરૂર પછી પહેરે છે જઈ તે દૂર. નિજ પુત્ર ઈચ્છાએ તે વાત ધર્મદેવે જાણી છે સાક્ષાત. સત્ય સંકલ્પ કરવા સારું ધર્મે મૂળ સ્વરૂપ ત્યાં ધાર્યું. ધર્મશાસ્ત્ર ગ્રહ્યું એક હાથ બીજે કનક જારી છે સાથ.
કર્યો સંપુટ બે કરસાર, કરે હરિની સ્તુતિ અપાર. પોતાના પુત્ર જે ઘનશ્યામા, તેની સ્તુતિ કરે તે હઠામાં. દીધા અદભુત એવા દર્શના, સુવાસિની થયા છે પ્રસન્ન. કહે અવધ પ્રસાદ વાત, એવા સુવાસિની મુજ માત. પાસે આવીને બે કર ભામી, કરે પ્રાર્થના શિરનામી. પુત્ર વધુને દાદા કહે છે, શું વિચાર તમોને રહે છે. ધર્મ ભક્તિ અમારું છે નામા, પુત્ર રૂપે થયા ઘનશ્યામા. તે છે સાક્ષાત અક્ષરપતિ, પુરુષોત્તમ જે ગુઢ ગતિ. અમો મનુષ્ય રૂપે દેખઈએ, તવ સુખ માટે અમે રહીએ. એ સમજી લેજો તમે માના, પછે હતું તેવું ધાર્યું તાના. વિસ્મે પામ્યા સુવાસિની બાઈ, વખાણે છે ધર્મની વડાઈ. સુંદરી બાઈને મૂર્તિ માત, એ આદિને કહી સહુ વાત. વળી સુણો વહાલાનું ચરિત્ર, અતિ પાવન પુણ્ય પવિત્ર. ઉત્તમ માસ અધિક આવ્યો, સર્વે દંપતીને મન ભાવ્યો. હીરાત્ર વાળીને વસરામાં, ધાર્યું અધિક માસમાં કામા. વળી પૂરના જનય શેષ, લીધો નાવાનો નિમ વિશેષ. મલ માસમાં નાવું છે સત્ય, નારાયણ સરોવરે નિત્ય. એક દિવસ વાલીડો વહેલા, નાઈ ઘેર આવ્યા સહુ પેલા. સુવાસિનીને કે ભગવાન, મુજ વાક્ય ધરો એક માના. અમને લાગી છે ઘણી ભૂખ, જમવાયા પોતો થાય સુખ. રેવતીજી કહે સુણો ભાઈ, હાલ બેસો થોડી વાર આઈ. દાળ ભાત થાય છે તૈયાર, કરું રોટલી એટલી વાર. હરિ કે ઘડીએ નખમાય, મારું મન ભૂખે અકુડાય. ઘણીક સુધા તે લાગી છે આજ, માટે ખાવાયા પો સુખ સાજ. એવું કહીને લાંબા કર્યા ચરણ, ઘસવા લાગ્યા અશરણ શરણ. નાકે પેર્યાની વાડી તમારી, લઈ જાવા મતી થઈ મારી. એવું કહીને વાડી લઈ લીધી, બોજાઈને દલગીર કીધી. બહુ નામી આવ્યા ઘર બાર, કેળે ભાભી દોડ્યા તેણી વાર. ભાઈ લાવો તમે મારી વાડી,
વિશ્વંભર તમે હદવાડી, દોડી ઉભા કુવાને કિનારે, ત્યાં રહીને બોલ્યા પ્રભુ ત્યારે, હે ભાભિયા વાડી પાસે મારે, તેમાં વરતી લાગી છે તમારે, જઈ આપું કંદોઈને ઘેર, બરફી ખાસું એની રૂડી પેર, તમારી રોટલી નથી ખાવી, ભલી વાડી મારે હાથ આવી, એવું કહીને પ્રભુ નાસી ગયા, મીઠાઈ વાળાને ત્યાં ઊભા રહ્યા, વાડી આપીને મીઠાઈ લીધી, તેને જમવા મરજી કીધી, વેણી માધવ રામ પ્રયાગ, નાના ભાઈ સાથે છે સોહાગ, સર્વને લઈ ત્યાંથી સધાવ્યા, મીન સાગર ઉપર આવ્યા, મધુવૃક્ષ હેઠે તેણી વાર, સખા સંગે બેઠા ચંદ્રાકાર, જમીને તૃપ્ત થયા જીવાના, પછી આવ્યા છે નિજ ભુવન, ધર્મ ભક્તિ કરીને ત્યાં સ્નાન, તેહ ઘેર આવ્યા ભગવાન, ત્યાં તો રસોઈ થઈ તૈયાર, ધર્મ દેવે બોલાવ્યા કુમાર, ત્રણે પુત્રને લઈને સંગે, જમવા સારું બેઠાયો મંગે, પિતા પુત્ર જમી રહ્યા ત્યાંય, પાન બીડા લીધા મુખમાએ, આંબલી હેઠે ચોતરો જેહ, તેના ઉપર બેઠા છે તેહ, ભક્તિ માતા સુવાસિની બાઈ, બે જમવા બેઠા ઘર માઈ, વાડી દેખી નહીં વધુ પાસ, માતાએ પૂછ્યું કરી હુલ્લાસ, વધુ ક્યાં ગઈ તમારી વાડી, આજ નાકે પેરી નથી ભાડી, સુવાસિની કહે સુણો માત, પૂછો ઘન શ્યામને એ વાત, ત્યારે બોલાવ્યા માતાએ પાસ, પૂછે વાડીની વાત હુલાસ, તમારા પોતે ભોજાઈ સહી, તેની વાડી લીધી છે કે નહીં, લાલ કહે મેં લીધી છે વાડી, રોટલી જમવા નવ આલી, એ આપી હલવાઈ ના ઘેર, મીઠાઈ ખાધી છે રૂડી પેર, માતા કે લાગે ભૂખ તમને, પેલેથી કે જોયાવી મને, જમ્યાનું કરી આપીશું હાલ, વસ્તુ લેવું નહીં કોઈ કાળ, આમ કર્યાથી ઇજ્જત જાય, કરે લોક તમારી નિંદાય, માતા એવી શિખામણ દે છે, શ્યામ સુણીને ધ્યાનમાં લે છે, એટલામાં ઈચ્છા રામ ભાઈ, માગે પાણી પીવા સારું ત્યાંય,
જળનો કટોરો કર લઈ ચોતરાયું પર આવ્યા સઈ. બેઠા છે ધર્મદેવની જોડે માતાએ પાણી પાયું છે કોડે. પછી જોયું માતાએ તે સ્થળ શ્રી હરિ બેઠા છે ત્યાં અકડ. જુએ છે ઓસરી સામું માતા ત્યાં તો યુભા દીઠા જગત્રાતા. માતા વિસ્મે પામ્યા છે અનુપ જોયા હરિના બંને સ્વરૂપ. માતાએ દેખ્યું એવું ચરિત્ર વિચારે મન પુણ્ય પવિત્ર. ધર્મ ગયા છે કંદોઈ પાસ વાળી લાવી આપી સુખ રાસ. આપી જોખન ભાઈને હાથ આવી લીલા કરે જોગીનાથ. પ્રેમવતીએ પૂછ્યું ફરીને સુખકારી વિહારી હરીને. તમે એક થકા ઘણા રૂપે જણાવો છો સુંદર સ્વરૂપે. સાચી વાત કરો તે આમને એનું કારણ પૂછું છું તમને. ત્યારે બોલ્યા પ્રગટ પ્રમાણા માત સુણો કહું મુજવાણા. અક્ષરપતિ પુરુષોત્તમા પૂર્ણ બ્રહ્મયમે તો યુત્તમા. તમારા સ્નેહ બંધાણા છઈએ માટે આજ્ઞા વિશે આમો રહીએ. કરું છું માનુષી લીલાયાજ કરવાય અનેકના મોક્ષ કાજ. એવું સુણીને સત્ય વચના ધર્માદી થયા સર્વે પ્રસન્ના. ભક્તિ માતા સુવાસિની બાઈ વળી રાજી થયા મોટા ભાઈ. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्ध्याचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिये सुवर्ण निवाड़ी कंदोई ने आपे ने तेनी मिठाई खाधी ए नामे 48मो तरंग સહજાનંદ સ્વામી મહારાજની જય.